તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે ભરૂચના નબીપુરથી. નબીપુર ખાતે ઈદે મિલાદના પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ. બાળકો, યુવાનો અને અબાલ વૃદ્ધ જુલુસમાં જોડાયા હતા. નબીપુર પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજે ઇસ્લામ ધર્મના છેલ્લા નબી મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ છે, જેને સમુદાયના લોકો ઈદે મિલાદના તહેવારના નામે શ્રદ્ધાપૂર્વક ઉજવે છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ગામે પણ આ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારે ગામની જુમ્મા મસ્જિદ ખાતે કુરાન ખાની રાખવામાં આવી હતી અને ત્યારબાદ ગામના મદ્રસાના પ્રાંગણમાં ઇસ્લામી ધ્વજ લહેરાવી ઉપસ્થિત એક જુલુસના સ્વરૂપમાં નાર શરીફના પઠન સાથે ગામના મુખ્ય માર્ગો ઉપરથી જુલુસના સ્વરૂપમાં ફરી ગામની મુખ્ય જુમા મસ્જિદ ખાતે પહોંચ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને અબાલ વૃદ્ધો જોડાયા હતા. ત્યારબાદ ગામની જુમા મસ્જિદ ખાતે રાખવામાં આવેલ પૈગંબર સાહેબના બાલ મુબારકના દર્શન સોએ કર્યા હતા. સમસ્ત નબીપુર ગામ તરફથી નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક ધર્મના લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો. આ કાર્યક્રમ શાંતિમય અને ભાઈચારા સાથે સંપૂર્ણ થાય તે માટે નબીપુર પોલીસ મથક દ્વારા સુંદર પોલીસ બંદોબસ્તનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નબીપુરના યુવાનોએ તન, મન અને ધનથી પ્રોગ્રામની સફળતા માટે ખૂબ સારું કામ કર્યું હતું. નઈમ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, ભરૂચ.